ગુજરાતી પ્રેરણાદાયક વાર્તા છોટુ લોખંડિયા અને આશાની ચાવી। એક ગામ હતું લીલાવતીપુર, કુદરતથી ભરેલું, હરિયાળું, નદીથી ઘેરાયેલું અને ખેતરોની ઘાસથી મહેક ધરાવતું। અહીંના લોકો ખૂબ જ મહેનતી અને સચોટ હતા। પણ ગામની અંદર એક વિસ્તાર એવો હતો જે મોટે ભાગે ભૂલાઈ ગયો હતો, નાનું વસાહત, જેને લોકો છાયાપોળ કહીને ઓળખતા। અહીં શ્રમજીવી લોકો રહેતા, લોખંડ કામ કરતા, વેલ્ડિંગ, મરામત તેમજ પથ્થર અને લાકડાનું કામ કરતા। ત્યાં રહેતો એક છોકરો હતો, નામ હતું છોટુ। ઉંમરથી નાનો પણ મનથી મહાન। પિતા છોટુને નાની ઉંમરે છોડી ગયા હતા। માતા ચોળા ઉકાળીને ગામની મહિલાઓના ઘરમાં કામ કરતી। છોટુ રોજ સવારે ઉઠીને તેની માતાને ચા બનાવવામાં મદદ કરતો અને પછી ગામના મોટર મકાનમાં કામમાં મદદ કરવા જતો। લોખંડિયાનો પુત્ર હોવા છતાં છોટુએ નક્કી કર્યું કે પોતાનું ભવિષ્ય તૈયાર કરશે, માત્ર હથોડાથી નહીં પણ ખડપતથી પણ। છોટુ ગામની શાળામાં જતો। તેના અંગમાં ધૂળ લાગેલી હતી, કપડાં જરા જૂના હતા, પણ આંખોમાં ચમક હતી। શિક્ષકશ્રીએ તેને યાદ રાખ્યો હતો, શાબાશી આપનાર વિદ્યાર્થી જે દરરોજ કંઈક નવું પૂછે। એક દિવસ છુટ્ટામાં છોટુ તેની શિક્ષિકા પાસે ગયો અને પૂછ્યું, મેમ, લોકો કેમ અમને છાયાપોળાવાળા કહે છે? મેમ જરા વિચારમાં પડી ગઈ, પછી ધીરેથી બોલી, કારણ કે તમારું કામ દીવાની પાછળનું હોય છે, પણ યાદ રાખજે, દરેક દીવો છાયામાંથી જ ઉગે છે। આ વાત છોટુના દિલમાં ઘસી ગઈ। તેના જીવનનું મંત્ર બની ગયું, છાયામાંથી પણ પ્રકાશ મળે છે। છોટુ રોજ વેલ્ડિંગ શીખતો હતો। એક દિવસે ગામના એક મોટા ભાઈ ભીમ કાકા, જે લોખંડના પાઇપનું કામ કરતા, તેમના સાથે કામ કરતો હતો। તેમને એક દરવાજો બનાવવાનો ઓર્ડર મળ્યો, ખાસ કિલ્લા માટે, જ્યાં જૂનો ભંડાર હતો અને તેનું તાળું તૂટી ગયું હતું, પણ દરવાજો સાંકળથી બંધ હતો। ભીમ કાકાએ છોટુને કહ્યું, આ મજબૂત કામ છે છોકરા, તું જોઈશ કે લોકો લોખંડથી ડરે છે, પણ જેઓ તેને ઘડે છે એ લોખંડ કરતાં પણ મજબૂત હોય છે। છોટુએ આ શબ્દ યાદ રાખ્યા અને આખી રાત ઊંઘ્યા વિના દરવાજાનું મોડેલ બનાવી, એક એવી ચાવી સાથે જે દેખાય નહીં પણ સાચા દબાણથી ખુલે। શાળાના અંતિમ વર્ષમાં રાજ્ય સ્તરના વિજ્ઞાન પ્રોજેક્ટ માટે એક સ્પર્ધા આવી। છોટુએ નિર્ણય કર્યો કે તે સેલ્ફ લોકિંગ ડોર બનાવશે, એવું દરવાજો કે જે લોખંડનું હોય, મજબૂત હોય, પણ માણસની સમજશક્તિથી ખુલે। પહેલી વખત છોટુએ ગામની બહાર નીકળવાની તૈયારી કરી। તેને શરમ આવતી હતી કે તે શહેરમાં નવું કંઈક લાવે છે। લોકો મજાક ઉડાવતા, લોખંડિયાનો છોકરો શું ઇજનેરી શીખવશે? પણ છોટુની માતાની આંખોમાં ગર્વ હતો। તે કહેતી, મારો છોકરો તો લોખંડ ઘડે છે, પણ તેના સપના સોનું છે। જેમ જેમ સ્પર્ધા નજીક આવી તેમ તેમ છોટુએ રાત્રે ઘંટો વિતાવ્યા। વેલ્ડિંગ, કાપવું, માપવું બધું પોતે શીખી ગયો। જ્યારે તેને પોતાનું પ્રોજેક્ટ શરૂ કર્યું ત્યાં તો જજ આશ્ચર્યમાં પડી ગયા। આવો આઈડિયા તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જ આપે છે। છોટુએ પહેલીવાર ભીડમાં તાળી સાંભળી, તેને રાજ્યમાં પ્રથમ સ્થાન મળ્યું। છોટુએ એ ઇનામથી શહેરમાં ઇજનેરી અભ્યાસ શરૂ કર્યો। 4 વર્ષ બાદ ગામમાં પાછો આવ્યો। હવે એ ઇજનેર છોટુ લોખંડિયો નહોતો, પણ આશાની ચાવી હતો। તેના પહેલા કામ તરીકે તેને છાયાપોળમાં લાઇબ્રેરી અને વર્કશોપ શરૂ કર્યો, જ્યાં નાના બાળકો હથોડા અને કલમ બંને સાથે કામ શીખે। આ વાર્તા શીખવે છે કે જ્યાંથી આપણે આવીએ છીએ એ આપણા સપનાને રોકી શકતું નથી, છાયામાં ઉગેલા દીવા પણ પ્રકાશ આપી શકે છે। મહેનત, ઈમાનદારી અને શ્રદ્ધાથી માણસ કંઈ પણ હાંસલ કરી શકે છે, હથોડાથી નહીં પણ હૈયાથી।